નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ. હું છું સંજીવની. શરૂઆત કરીએ. જીએસટી કાઉન્સિલની બેઠકથી મોટા સમાચાર આવ્યા છે. જીએસટીને લઈને નાના વેપારી અને ઉત્પાદકોને મોટી રાહત મળશે. કમ્પોઝિશન સ્કીમનો દાયરો વધારીને 1.5 કરોડ કરાયો છે. અત્યાર સુધી 1 કરોડ સુધીના ટર્નઓવરમાં લાગુ પડતું હતું, તો આ સ્કીમમાં આવનારાને હવે વાર્ષિક જ રિટર્ન ભરવાનું રહેશે. નોંધણી માટે 20 લાખની મર્યાદા હવે વધીને 40 લાખ કરવામાં આવી છે. રામ જન્મભૂમિ બાબરી મસ્જિદ વિવાદ પર ફરી સુનાવણી ટળતા હવે આગામી સુનાવણી 29મી જાન્યુઆરીએ યોજાશે. આજે સુપ્રીમ કોર્ટની સુનાવણી શરૂ થતાં મુસ્લિમ પક્ષ સુન્ની વકફ બોર્ડના વકીલ રાજીવ ધવન દ્વારા બંધારણીય પીઠમાં જસ્ટિસ યુયુને સમાવવા પર સવાલ ઉઠાવ્યા હતા. ત્યારે રાજીવ ધવનની આપત્તિ બાદ જસ્ટિસ યુયુ લલિતે પોતાને આ કેસમાંથી દૂર થઈ ગયા છે. હવે જસ્ટિસ યુયુ લલિતના દૂર થવાથી નવી બેન્ચ બનશે અને આગામી 29મી જાન્યુઆરીએ આ મામલે વધુ સુનાવણી હાથ ધરાશે. અલ્હાબાદ કોર્ટના સપ્ટેમ્બર 2010ના નિર્ણય વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી 14 અરજીઓ પર આ સુનાવણી કરવામાં આવશે. કોર્ટ એવો પણ નિર્ણય લેશે કે આ કેસમાં રોજ અને જલ્દી સુનાવણી થવી જોઈએ કે નહીં. વકીલ હરિનાથ રામે નવેમ્બરમાં જનહિતની અરજી દાખલ કરી આ પ્રકારની માંગણી કરી હતી. જમ્મુ કાશ્મીરના પૂંછમાં ગુલપુર અને ખારી કરમારામાં પાકિસ્તાને ફાયરિંગ કરીને ફરી એક વખત સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. ભારતીય ચોકી પર ગોળી અને મોર્ટાર છોડવામાં આવ્યા. ભારતીય સેનાએ વળતો પ્રહાર કર્યો. 3 દિવસમાં 7મી વખત ફાયરિંગ થયું. સીબીઆઈ નિર્દેશકનું પદ સંભાળતા જ આલોક વર્મા ફરીથી એક્શનમાં આવી ગયા છે. 77 દિવસ બાદ બુધવારે આલોક વર્મા ડ્યુટી પર પરત ફર્યા. તત્કાલીન વચગાળાના ડિરેક્ટર નાગેશ્વર રાવ દ્વારા કરવામાં આવેલા લગભગ બધા જ ટ્રાન્સફર ઓર્ડર રદ કરવામાં આવ્યા છે. ભારતીય સેનાએ ફરી એકવાર દિલધડક રેસ્ક્યુ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડ્યું છે. ભારતીય સૈન્યએ સિક્કિમની ભારે બરફવર્ષામાં ફસાયેલા 150 જેટલા પ્રવાસીઓને બચાવ્યા હતા. આર્મીના જવાનોએ રેસ્ક્યુ કામગીરી કરી તમામ સુધી પહોંચ્યા હતા. આર્મીના જવાનોએ તનાવવાળા વિસ્તારોમાં પ્રવાસીઓને શોધવા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. તમામ પ્રવાસીઓને બચાવ્યા બાદ આર્મી કેમ્પ પર લાવવામાં આવ્યા અને ત્યારબાદ તેઓને તબીબી સારવાર પૂરી પાડવામાં આવી હતી. 28મી ડિસેમ્બરના રોજ 3000 જેટલા પ્રવાસીઓને બચાવવામાં આવ્યા હતા. લોકસભા બાદ રાજ્યસભામાં સવર્ણોનું 10% અનામત બિલ પાસ થયું છે. બિલના સમર્થનમાં 165 મત પડ્યા છે. હવે રાષ્ટ્રપતિની મંજૂરી માટે અનામત બિલને મોકલવામાં આવશે. રાજકોટમાં નવું ગ્રીનફિલ્ડ એરપોર્ટ બનશે. ત્યારે આ ગ્રીનફિલ્ડ એરપોર્ટ 2500 એકરમાં બનશે. મુખ્યમંત્રી રૂપાણીની ઉપસ્થિતિમાં થયા એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સરકાર વચ્ચે કરાર. નવું ગ્રીનફિલ્ડ એરપોર્ટ 280થી વધુ મુસાફરોની વહન ક્ષમતા સાથેની એરબેઝમાં બનશે. બોઇંગ B737-900 જેવા વિમાનોની સુવિધા મળશે. ગાંધીનગરમાં મંત્રી કુંવરજી બાવળિયાને ઘરે કોળી સમાજની બેઠક મળી. જિલ્લામાંથી 5 કોળી આગેવાનો બેઠકમાં હાજર રહ્યા હતા. બેઠક બાદ કુંવરજી બાવળિયાએ જણાવ્યું કે જિલ્લાના તમામ કોળી સમાજના આગેવાનો સાથે માત્ર શુભેચ્છા મુલાકાત થઈ છે, જેમાં સમાજને સ્પર્શતા તમામ મુદ્દાઓની પણ ચર્ચા કરવામાં આવી છે. લોકસભાની ચૂંટણીને લઈને તમામ સમાજના લોકોને ખભે ખભા મિલાવીને કામ કરવા અંગે વિચાર કરવામાં આવ્યો છે. તો 2019ની લોકસભાની ચૂંટણીમાં જે જવાબદારી સોંપવામાં આવશે તે નિષ્ઠાથી નિભાવવાની વાત કરી છે. બીજી તરફ કુંવરજીના ઘરે બેઠકથી રાજકીય સમીકરણો તેજ બન્યા છે. જોકે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે તેને લઈને બેઠક થઈ હોય તેની પણ શક્યતા છે. જોકે પેટા ચૂંટણીમાં કુંવરજીની જીત બાદ તેમનું કદ વધ્યું છે, ત્યારે હાલ તો તેમના નાયબ મુખ્યમંત્રી બનવાની ચર્ચાએ વધુ જોર પકડ્યું હતું. જૂનાગઢના શિવરાત્રીના મેળાને લઈને ગાંધીનગરની બેઠકમાં ચર્ચા કરવામાં આવી. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં જૂનાગઢના જિલ્લા વહીવટી અને પ્રવાસન મંત્રી સાથે મિની કુંભ મેળા આયોજન અંગે ચર્ચા કરવામાં આવી. અલ્પેશના જામીન રદ કરવા ક્રાઇમ બ્રાન્ચે જામીન રદ કરવા માટે કોર્ટમાં અરજી કરી હતી. આ અરજીને લઈને સુરત કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. સવર્ણોને અનામતને લઈને અલ્પેશ કથિરિયાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે અનામત મળતા પાટીદારો ખુશ છે. અમારું આંદોલન ગુજરાતના પાટીદારો માટે હતું. અમારું આંદોલન ચાલુ જ રહેશે. અનામત નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. એસપીજી પ્રમુખ લાલજી પટેલે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો. લાલજી પટેલ સહિત અનામત આંદોલનમાં સંકળાયેલા લોકોને આપવામાં આવેલા સરકારની બાંહેધરી બાબતે પત્ર લખ્યો.
સરકારે પાટીદાર 14 શહીદોને સહાય સહિત નોકરી આપવા બાબતે કાર્યવાહી નહીં થયાનો ઉલ્લેખ પત્રમાં કર્યો ત્યારે જ પોલીસ દમન સહિતની ફરિયાદ અંગે ઝડપી કાર્યવાહીની માંગ પણ લાલજી પટેલે કરી હતી। અમદાવાદમાં વીએસ હોસ્પિટલનું વર્ષ 2019-20નું ડ્રાફ્ટ બજેટ રજૂ થયું છે। 172 કરોડ 15 લાખનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું। રૂપિયા 1 કરોડ હોસ્પિટલના જૂના બિલ્ડિંગના રિનોવેશન માટે કરવામાં આવશે। ત્યારે 478.40 અસામાન્ય ખર્ચ માટે જોગવાઈ કરાઈ છે। હોસ્પિટલની આવક 527.95 લાખ રૂપિયા છે। રાજ્ય સરકારની 200 લાખની ગ્રાન્ટ આપી છે ત્યારે રજૂ કરતા હોબાળો થયો હતો। ટ્રસ્ટી મંડળના સભ્યને કોન્ફરન્સ સંબોધતા અટકાવાયા હતા। બનાસકાંઠાના ધાનેરામાં ખેડૂતોએ મગફળીની ખરીદીને લઈને ચક્કાજામ કરીને હોબાળો મચાવ્યો હતો। મગફળીની ખરીદીમાં ધીમી ગતિને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। ખેડૂતોએ આરોપ લગાવ્યો છે કે મગફળીની યોગ્ય ખરીદી થઈ રહી નથી, જેને લઈને ખેડૂતોએ હંગામો મચાવ્યો હતો। સાથે મોટી સંખ્યામાં ભેગા થયેલા ખેડૂતોએ રસ્તા પર પથ્થર અને બાવળ મૂકીને જામ કર્યો હતો। સુરતની આરકેટી માર્કેટમાં વેપારીઓએ હંગામો મચાવ્યો છે। આરકેટી માર્કેટમાં ચોરીને લઈને વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો। વેપારીઓ ગેટ બંધ કરીને વિરોધ દર્શાવ્યો હતો ત્યારે મામલાની જાણ થતાં જ સલાબતપુરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલો થાળે પાડ્યો હતો। અરવલ્લીના આકરુંદમાં હલકી ગુણવત્તાના સાબરદાણને પાછું લેવામાં આવ્યું। ખામીયુક્ત સાબરદાણના કારણે પશુપાલકોએ હોબાળો કર્યો ત્યારે સાબર ડેરીના અધિકારીઓએ સ્થળ પર તપાસ કરી ખામીયુક્ત જથ્થો પાછો મોકલ્યો હતો। ખામીયુક્ત સાબરદાણના નમૂનાને લેબોરેટરી માટે મોકલી આપવામાં આવ્યા છે અને ટ્રકમાં સાબરદાણનો નવો જથ્થો આકરુંદ ગામે મોકલી આપવામાં આવ્યો હતો। ખામીયુક્ત સાબરદાણની ખબર પડતી 24 કલાકના અહેવાલની અસરથી સાબર ડેરીના અધિકારીઓ દોડતા થયા હતા। તાપી ધુળિયા હાઈવે સુરતથી ધુળિયા જતા બસનો ગમખ્વાર અકસ્માત સર્જાયો। રસ્તો ક્રોસ કરવા સમયે ટ્રક સાથે બસનો અકસ્માત થયો। અકસ્માતના કારણે બસમાં સવાર તમામ 35 મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા। જોકે અકસ્માતમાં સદનસીબે કોઈ મોટી જાનહાનિ નથી। સુરતના ઈંછાપોર 4 રસ્તા પાસે ડમ્પર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો। ડમ્પર ચાલકે બાઇકને અડફેટે લેતા સાસુ જમાઈનું ઘટના સ્થળે મોત થયું। અકસ્માત બાદ ડમ્પર ચાલક ડમ્પરને ઘટના સ્થળ પર મૂકી ફરાર થઈ ગયો હતો। ગીર સોમનાથની તાલાલા ચોકડી પાસે છગડો રિક્ષા પલટી જતા અકસ્માત સર્જાયો। અકસ્માતમાં આધેડનું મોત થયું હતું અને રિક્ષામાં સવાર 10 જેટલા મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા। તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે વેરાવળ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા। સુરેન્દ્રનગરમાં ચોટીલા રાજકોટ હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા 2 વ્યક્તિના ઘટના સ્થળે મોત થયા। 2 વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા। ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ લવાયા। ભરૂચના અંકલેશ્વરમાં પાનોલી જીઆઈડીસીમાં ગેસ ગળતર મામલે કંપનીને ક્લોઝર નોટિસ આપવામાં આવી છે। ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગે નોટિસ આપીને તપાસના આદેશ આપ્યા છે। કંપનીના ઓપરેટર અને હેલ્પરનું મોત થયું છે, જ્યારે તેમને બચાવવા જતા બીજા 3 કામદારોને ગંભીર ઇજા થઈ છે। તેમને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડાયા છે। આ મામલે અંકલેશ્વર તાલુકા પોલીસે તપાસની કામગીરી શરૂ કરી છે। સુરતમાં આવેલી સચિન જીઆઈડીસી સાગર હોટલ ગેસ લીકેજ થવાના કારણે રસ્તા પર આગ લાગવાની ઘટના બની હતી ત્યારે આગ લાગવાના કારણે ટેલિફોન બૂથના વાયરો બળીને ખાક થઈ ગયા હતા। રસ્તા પર આગ લાગવાની ઘટના ફાયર વિભાગને કરતા ઘટનાસ્થળ પર દોડી આવી હતી। ફાયર વિભાગની 2 ગાડીઓ ઘટનાસ્થળ પર આવી આગ પર કાબુ મેળવ્યો હતો। જામનગરમાં પોલીસ ચોકી બહાર યુવાને ઝેરી દવા ગટગટાવી છે। ખાણ ખનીજ વિભાગના ત્રાસથી દવા પીધી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। દવા પીનાર યુવકનું નામ દિવ્યરાજ છે। તેના ભાઈની રેતી ભરેલી ગાડી ખાણ ખનીજના અધિકારીઓએ જપ્ત કરી છે, જે છોડાવવા અધિકારીઓ રૂપિયા માંગતા હોવાનો આરોપ લગાવાયો છે। યુવકને હાલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। જામનગર પોલીસે ઘટનાની તપાસ હાથ ધરી છે। જામનગરની જીજી હોસ્પિટલમાં ગાયનેક વિભાગના ડિલિવરી સમયે પ્રસૂતાનું મોત થયું હતું। ડોક્ટરની બેદરકારીના કારણે પ્રસૂતાનું મોત થયાનો પરિવારે આક્ષેપ કર્યો છે। રોષે ભરાયેલા પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો કર્યો હતો। ડિલિવરી બાદ પ્રસૂતાનું મોત થયું હતું, પરંતુ બાળક સહી સલામત હાલતમાં હતું। મહિલાનું મોત થતાં પરિસ્થિતિ બેકાબૂ બની હતી અને પરિવારજનોએ હોસ્પિટલમાં જ હંગામો મચાવ્યો હતો। નવસારીના વીરાવળ ગામના શિરવઈ પાર્ટી પ્લોટમાં રિસેપ્શનમાંથી રોકડ ભરેલી બેગની ચોરીની ઘટના સામે આવી છે। લગ્ન પ્રસંગમાં ભેટ અને રોકડ ભરેલી બેગની ઉઠાંતરી કરી ચોરી કરીને ફરાર થઈ ગયા। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે।
ભાવનગરના સિહોરના ખાકરિયા રોડ પર આવેલા હનુમાનજી મંદિરની દાનપેટીમાંથી ચોરી કરવામાં આવી. ચોરી સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ. સુરતના વરાછા વિસ્તારમાં વૃદ્ધની નજર સામે ₹1 લાખની ચોરીની ઘટના બની છે. 2 ઇસમો વૃદ્ધને પાછળથી ધક્કો મારીને પાડી નાખે છે અને ₹1 લાખને લઈને ફરાર થઈ જાય છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. રાજકોટના શ્યામ રાજાણીના કૌભાંડના મામલામાં વધુ એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. મયુર મોરી શ્યામ રાજાણી માટે કામ કરતો હોવાનો ઘટસ્ફોટ શ્યામની પૂર્વ પત્ની કરિશ્માએ વાતચીતમાં કર્યો છે. હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફની યુવતીઓને સપ્લાય કરતા હોવાની પણ વાત સામે આવી છે. ત્યારે મયુર અને કરિશ્મા સંપર્કમાં હોવાની જાણ થતા બાદ શ્યામ રાજાણીએ મયુરનું અપહરણ કરીને તેને ઢોરમાર માર્યો હતો અને તેને સોશિયલ મીડિયામાં શેર કર્યું હતું. રાજકોટના શ્યામ રાજાણી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. લાઈફ કેર હોસ્પિટલમાં સરકારી દવાનો જથ્થો મળી આવ્યો હતો, જેને લઈને જિલ્લા આરોગ્ય વિભાગે પોલીસ તપાસ શરૂ કરી છે. શ્યામ રાજાણીના પિતા હેમંત રાજાણી વિરુદ્ધ પણ એફઆઈઆર નોંધાવાઈ છે. શ્યામના પિતા સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા હતા, જેથી તેમના મારફતે દવાઓ અપાતી હોવાની આશંકાને પગલે હેમંત રાજાણી સામે પણ ફરિયાદ નોંધાવાઈ છે. રાજકોટમાં લાઈફ કેર નામની હોસ્પિટલ ચલાવતા બોગસ તબીબ શ્યામ રાજાણીના માર માર્યા બાદ ગાયબ થઈ ગયેલો મયુર મોરી મળી આવ્યો છે. પોલીસે મોબાઈલ લોકેશનના આધારે મયુરને શોધી કાઢ્યો છે. પ્રાંસલી ગામનો મયુર મોરી ગુમ થતા એક વિડીયો વાયરલ થયો હતો. આ શ્યામ રાજાણીનો ભાંડો ફૂટી ગયો હતો. વિડીયો સામે આવ્યા બાદ પોલીસે ડોક્ટરની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી હતી. મયુર મોરીએ શ્યામ રાજાણી અંગે કર્યા છે ખુલાસા. મયુરે જણાવ્યું કે તબીબ ગેરકાયદેસર ગર્ભપાત કરાવતા હતા, જેને લઈને તેમને ના પણ પાડવામાં આવી હતી. રાજકોટમાં શ્યામ રાજાણી બોગસ ડોક્ટર હોવાનું સામે આવતા મહાનગરપાલિકાનું તંત્ર જાગ્યું છે. તંત્ર 600થી વધુ હોસ્પિટલના રજીસ્ટ્રેશન અંગે તપાસ કરશે. હોસ્પિટલને મંજૂરી કે રિન્યૂ કરવા બાબતે નિર્ણય લેવામાં આવશે. સ્પીડ ન્યૂઝમાં આગળ વધીશું. રોકાઈએ છીએ હાલ એક બ્રેક માટે. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ. જયંતિ ભાનુશાળીની હત્યાને લઈને સામાજિક અગ્રણી મંજી બાપાની પૂછપરછ થઈ શકે છે. હત્યા પૂર્વે એક કાર્યક્રમમાં જયંતિ ભાનુશાળી સાથે હતા અને જયંતિ ભાનુશાળી અને છબીલ પટેલના વિવાદમાં મંજી બાપા મધ્યસ્થી બન્યા હતા. જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં એસઆઈટીને અત્યાર સુધી 4 સ્થળેથી સીસીટીવી ફૂટેજ મળ્યા છે. ટીસી અને અટેન્ડન્ટની પૂછપરછ કરવામાં આવી, જેમાં ફાયરિંગના અવાજને કાચ તૂટ્યાનો અવાજ સમજ્યા હતા તેવું સામે આવ્યું. કચ્છના કનકપરમાં જયંતિ ભાનુશાળીનું વધુ એક ફાર્મ હાઉસ આવેલું છે. ફાર્મ હાઉસ નજીક તબેલો આવેલો છે, જે અગાઉ મનીષા ગોસ્વામીની માલિકીનો હતો. હાલમાં આ તબેલો જયંતિ ભાનુશાળીના કબજામાં છે. ત્યારે આ જમીનને લઈને બંને વચ્ચે વિવાદ થાય તો નવાઈની વાત નહીં. જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં હત્યારાઓના સ્કેચ તૈયાર કરવામાં આવશે. સુરતના મુસાફરે હત્યારાને જોયા હોવાની વિગત સામે આવી છે. મુસાફરને સાથે રાખીને રેલવે પોલીસે સ્કેચ તૈયાર કરશે. ત્યારે સ્કેચ તૈયાર થયા બાદ પોલીસને હત્યારા સુધી પહોંચવામાં સરળતા રહેશે. જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં મનીષા ગોસ્વામીનું નામ સૌથી વધુ ચર્ચામાં છે. ઝી 24 કલાકની ટીમ મનીષાના માતા પિતાના ઘરે પહોંચ્યું. ઝી 24 કલાકની વાતચીતમાં માતા પિતાએ પોતાની દીકરીને નિર્દોષ ગણાવી અને તેને ફસાવવામાં આવી રહી હોવાનું જણાવ્યું.
ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની હત્યા અંગે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે આ ઘટના અંગે સરકાર અત્યંત સંવેદનશીલ છે. કેબિનેટ બેઠકમાં પણ મુખ્યમંત્રીએ દુઃખ વ્યક્ત કરી કડક પગલાં ભરવા સૂચના આપી છે અને કોઈ ગુનેગાર ઠરશે તો તેને કડક સજા થશે. જયંતિ ભાનુશાળીની હત્યાને લઈને ખુલાસો થયો છે. હત્યારાઓએ કમ્પાર્ટમેન્ટનો દરવાજો ખખડાવ્યો હતો. દરવાજો ખોલ્યા બાદ બંને વચ્ચે 10 મિનિટ વાતચીત થઈ હતી. 10 મિનિટ સુધી બંને વચ્ચે ઝઘડો થયો અને ત્યારબાદ હત્યા થઈ. હત્યારાઓ બંને શખ્સો હિન્દીભાષી હોવાનું ખુલ્યું છે. હત્યા થયા બાદ મુસાફરે ભાનુશાળીને મૃત જોયા. અવાજ શાંત થયો ત્યાં સુધી મુસાફરે ચાદર ઓઢી રાખી હતી. મૃતદેહ જોતા જ મુસાફરે જાણ કરી હતી. ઉનામાં સિંહ પરિવારની રસ્તા પર લટાર જોવા મળી હતી. 6 થી વધુ સિંહો રસ્તા પર જોવા મળ્યા. સિંહ પરિવારની લટારનો આ વિડીયો વાયરલ થયો છે. જામવાડા જૂનાગઢ રોડ પર સિંહનું વોક જોવા મળ્યું. સિંહ પરિવાર રોડ પર આવતા બસ થંભી ગઈ હતી. બસમાં રહેલા બસના મુસાફરોએ સિંહ બેલડીનું વોક નિહાળ્યું હતું. મુસાફરોએ તેમના મોબાઈલ કેમેરામાં સિંહના વોકને કેદ કર્યું હતું. છોટાઉદેપુરના પાવી જેતપુરના વાવડી ગામે વન વિભાગે મૂકેલા પાંજરામાં દીપડો પુરાયો હતો. વાવડી ગામમાં દીપડાના વધતા આતંકને કારણે વન વિભાગે સાઉન્ડ સિસ્ટમ સાથે 8 પાંજરા મૂક્યા હતા. ગત સપ્તાહે પંથકમાં 4 લોકો પર દીપડાએ હુમલો કર્યો હતો, જેમાં 2ના મોત થયા હતા. તાપીના સોનગઢમાં વહીવટીતંત્રના ઉપક્રમે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો. આ મહોત્સવ સોનગઢ નગરપાલિકાના પ્રમુખ વૈશાલી ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાયો. આ મહોત્સવમાં દેશ વિદેશના 80 પતંગબાજોએ ભાગ લીધો. પતંગ મહોત્સવને નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા. તાપીના સોનગઢના ચીખલી ભેંસરોટમાં આવેલ સ્ટોન ક્વોરીમાં 10 થી 12 શખ્સોએ કર્મચારીઓ પર લાકડી અને પાઇપ વડે જીવલેણ હુમલો કર્યો હતો. સમગ્ર મારામારીની ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ ગઈ હતી. ભાગીદારો વચ્ચે થયેલા ઝઘડાના કારણે મારામારી થઈ હતી. પોલીસે ફરિયાદ નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. સાબરકાંઠામાં ભાજપ શહેર પ્રમુખ વિજય પટેલ અને કોર્પોરેટર ધવલ રાવલ પર હુમલાની ઘટના બની છે. ભોયવાસમાં બની રહેલા કમ્યુનિટી હોલનો વિવાદ ચાલી રહ્યો હતો, તેને લઈને હુમલો કરાયો હતો. બંને લોકો ધારાસભ્યની ઓફિસમાં બેસ્યા ત્યારે હુમલો કરાયો હતો. ઓફિસમાં તોડફોડ કરાઈ હતી. મોરબીના શનાળા ગામે 3 દુકાનોમાં ચોરીની ઘટના બની હતી. કલર ટ્રેડિંગ અને એન્જિનિયરિંગની દુકાને ચોરી કરવા આવેલા તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે. 2.5 લાખથી વધુની કિંમતના મુદ્દામાલની ચોરી કરવામાં આવી છે. સુરતના પલસાણાના ગંગાધરા ગામે લગ્નમાંથી દાગીના ભરેલ બેગની ચોરી થઈ હતી. શૂટબૂટ પહેરીને આવેલ શાતીર ચોર 6.88 લાખની કિંમતના દાગીના ભરેલ બેગ લઈને રફુચક્કર થઈ ગયો હતો. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ ગઈ છે. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. સુરતમાં ગ્રે કાપડની થયેલ ચોરીમાં વેપારીઓએ સિક્યુરિટી ગાર્ડ પર ચોરીનો આરોપ લગાવ્યો હતો. ત્યારે ચોરીના આરોપને લઈને સિક્યુરિટી ગાર્ડ અને વેપારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ત્યારે વેપારીઓએ રિંગ રોડ પર આરકેટી માર્કેટ બંધ કરાવ્યું હતું. જૂનાગઢ પોલીસની આરઆર સેલની ટીમે 70 લાખ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપ્યો છે. આરઆર સેલે બાતમીના આધારે ભેંસાણના ખારાચિયા ગામની સીમમાંથી 909 પેટી દારૂ સાથે 2 બુટલેગરોને ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ વાડી માલિક પાસે પણ ગુનો દાખલ કર્યો છે. ઉપલેટામાં 2 દિવસ પહેલા થયેલા તોડકાંડની તપાસ માટે સીઆઈડીની ઉચ્ચ અધિકારીઓની ટીમ રાજકોટ પહોંચી છે. જુગારના દરોડા દરમિયાન તત્કાલીન ડીઆઈજી ડી.એન. પટેલ અને આરઆર સેલના પીએસઆઈ કૃણાલ પટેલ સામે તોડ કર્યાની ફરિયાદ ઓથોરિટી ગુજરાત સ્ટેટમાં દાખલ થઈ છે. મહત્વનું છે કે તોડ મામલે 10 લાખ રૂપિયાની માંગણી કરાઈ હતી, પરંતુ 6 લાખ નક્કી કરાયા હતા, જેમાં 5 લાખની ચૂકવણી કરવામાં આવી હતી અને 1 લાખ રૂપિયા ચૂકવવાના બાકી હતા. ત્યારે સમગ્ર મામલે ભાંડો ફૂટતા સીઆઈડી ક્રાઇમે તપાસ તેજ કરી છે. સુરતમાં પાર્કિંગમાંથી ટ્રાફિક પોલીસ વાહનો ઉપાડતી હોય તેનો વિડીયો વાયરલ થયો હતો. પાલ આરટીઓ ઓફિસમાંથી વાહનો ઉપાડ્યા હતા. મહત્વનું છે કે પાર્કિંગનું બોર્ડ લગાવાયેલું હતું, જેમાં ટ્રાફિક પોલીસે કાર્યવાહી કરી હતી. સ્થાનિકોએ અનેક રજૂઆત કરી હતી, પરંતુ ટ્રાફિક પોલીસે દંડ વસૂલ્યો હતો. વડોદરાના સંગમ 4 રસ્તા પાસે આવેલી શુકન અરોમા નામની બાંધકામની સાઇટ પર ક્રેન તૂટી પડી હતી. ક્રેન પડતા પસાર થઈ રહેલ યુવક અને યુવતી ઇજાગ્રસ્ત થયા હતા, જેમને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. યુવતીને સામાન્ય ઇજા થઈ હતી તો યુવકને પગમાં ફ્રેક્ચર થયું હતું. આ ઘટનાને લઈ બાંધકામ કરી રહેલા બિલ્ડરની બેદરકારી સામે આવી છે. રહેણાંક વિસ્તારમાં આ પ્રકારની કામગીરીને લઈ 2 લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેને લઈ સ્થાનિકોમાં રોષ છે.
જામનગરમાં અકસ્માતમાં 2 યુવકનો ચમત્કારિક બચાવ થયો. બાઇક સ્લીપ થતાં બંને યુવક ટ્રકના પાછળના પૈડા નીચે દબાયા હતા. જોકે સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. મહીસાગરના લુણાવાડામાં વિદ્યાર્થી ભરેલી રિક્ષા પલટી જતા એક વિદ્યાર્થીનું મોત નીપજ્યું છે, જ્યારે શિક્ષિકા અને વિદ્યાર્થી સહિત 4 ઇજાગ્રસ્ત થયા છે. વરધરી જલારામ સ્કૂલના વિદ્યાર્થી અને શિક્ષિકા રિક્ષામાં બેસીને જઈ રહ્યા હતા ત્યારે ચાલકે કાબુ ગુમાવતા હોસેલિયા ચોકડી પાસે અકસ્માત સર્જાયો હતો. પાકિસ્તાનના લોકોને ભારતનું નાગરિકત્વ આપવાના કેન્દ્ર સરકારના નિર્ણયને રાજકોટમાં વસતા પાકિસ્તાની હિન્દુ પરિવારોએ આવકારી લીધો છે. પાકિસ્તાની હિન્દુ પરિવારે કેક કટિંગ કરીને નિર્ણયને વધાવી લીધો છે. મહત્વનું છે કે હવે જે પાકિસ્તાની લોકો 6 વર્ષથી ભારતમાં રહેતા હશે તેમને ભારતનું નાગરિકત્વ અપાશે. જામનગર મહાનગરપાલિકાએ મિલકત વેરો ન ભરનારા લોકોની મિલકત જપ્ત કર્યા પછી તેને હરાજીનો કાર્યક્રમ યોજાયો હતો, પરંતુ 40 મિલકતમાંથી માત્ર 2 મિલકત જ વેચાતા મનપાની જાહેર હરાજી કાર્યક્રમનો ફિયાસ્કો થયો હતો. આ જાહેર હરાજીમાં બાકી રહેલી 36 મિલકતો મનપાએ ₹1 ટોકન દરથી પોતાના નામે કરી મનપાના ઉપયોગમાં લેવા માટે રાખવામાં આવી છે. ફાયર સેફટીના નિયમોની અમલવારીને લઈને શિક્ષણ તંત્ર હરકતમાં આવ્યું છે. જિલ્લા શિક્ષણાધિકારીએ ખાનગી ટ્યુશન ક્લાસીસનો સર્વે કરાયો હતો. સર્વેમાં 250 ટ્યુશન ક્લાસીસમાં ફાયર સેફટીના સાધનો જોવા મળ્યા નહોતા. નિયમનું ઉલ્લંઘન કરનાર ટ્યુશન ક્લાસીસની યાદી જિલ્લા કલેક્ટરને અપાઈ છે. પાક મરીન દ્વારા ભારતીય બોટ અને માછીમારોના અપહરણોનો સિલસિલો યથાવત રહ્યો છે. 3 બોટ સાથે 18 માછીમારોનું અપહરણ કરવામાં આવ્યું છે. અગાઉ 4 જાન્યુઆરીએ પણ 1 બોટ અને 5 માછીમારોનું અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણ કરાયેલી બોટ પોરબંદર અને ઓખાની હોવાની સંભાવના છે. જુદી જુદી સંસ્થાઓના કર્મચારી મંડળ દ્વારા જાહેર કરાયેલી 2 દિવસની હડતાલમાં જામનગરની આંગણવાડી મહિલા કાર્યકરો પણ જોડાઈ હતી. આંગણવાડી મહિલા કાર્યકરો 7 રસ્તા સર્કલ ખાતે એકઠી થઈ હતી અને સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. ગીર સોમનાથમાં આવેલા ગઢડામાં સરકારી કચેરીઓમાં કનેક્ટિવિટીના મુશ્કેલી પડી રહી છે, જેને લઈને સ્થાનિકો, ખેડૂતો સહિત વિદ્યાર્થીઓ પરેશાન છે. કનેક્ટિવિટીના અભાવને વારંવાર કામ કરાવવા માટે નાગરિકોને ધક્કા ખાવા પડે છે. રજૂઆત કરવા છતાં કોઈ પગલાં ન લેવાતા લોકોમાં રોષ જોવા મળ્યો છે. છોટાઉદેપુરના સંખેડાના કલેડિયામાં રસ્તા પર કપાસના વાહનોની લાંબી લાઈનો લાગી. સીસીઆઈએ કપાસની ખરીદી બપોર સુધી ચાલુ નહીં કરતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો. ખાનગી વેપારીઓને પણ ખરીદી નહીં થતા મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. પોષણક્ષમ ભાવ અને ખરીદી નહીં થતા ખેડૂતોને હાલાકી ભોગવવાનો વારો આવતા ખેડૂતોએ સીસીઆઈ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. રશિયાએ ભારતને S-400 ટ્રાઇમફ મિસાઇલ સિસ્ટમની સમયસર ડિલિવરીને આપી ખાતરી. ભારતે 40,000 કરોડની કિંમતે S-200 ટ્રાઇમફ મિસાઇલ સિસ્ટમની બેચ ખરીદવા માટે ઓક્ટોબર 2018માં રશિયા સાથે કરાર કર્યા હતા. બુધવારે રશિયાએ જણાવ્યું કે S-400 એર ડિફેન્સ સિસ્ટમને ભારત પહોંચાડવામાં કોઈ વિલંબ થશે નહીં. ગયા સપ્તાહે સરકારે લોકસભાને જાણ કરી હતી. તે આ વર્ષે ઓક્ટોબરથી રશિયા મિસાઇલ સિસ્ટમ પ્રાપ્ત કરશે અને એપ્રિલ 2023 સુધીમાં ડિલિવરી પૂર્ણ થઈ જશે. S-400 મિસાઇલ સિસ્ટમ ભારતની હવા સંરક્ષણ ક્ષમતા વધારશે. ભારતીય પાસપોર્ટ 79મો સૌથી સમર્થ પાસપોર્ટ. ભારતીયો 61 દેશોમાં પૂર્વ વિઝા મેળવ્યા વગર જઈ શકે છે. પાકિસ્તાન 33 દેશોમાં તાત્કાલિક પ્રવેશના અધિકાર સાથે 102 સ્થાન પર છે. જાપાન સૌથી વધારે 190 દેશોમાં તાત્કાલિક પ્રવેશના અધિકાર સાથે સૌથી પહેલા ક્રમ પર છે. પાકિસ્તાનના ચીફ જસ્ટિસે કહ્યું કે ભારતીય ટીવી ચેનલ સિરિયલ પાકિસ્તાની સંસ્કૃતિ માટે હાનિકારક છે. તેમણે કહ્યું કે ભારતીય શોઝને પાકિસ્તાનમાં પ્રસારિત થવા પર રોક લગાવવામાં આવશે. જસ્ટિસ મિયા સાકિબ નિસારે બુધવારે સ્પષ્ટ કર્યું કે પાકિસ્તાની સુપ્રીમ કોર્ટે ટીવી ચેનલો પર ભારતીય સામગ્રી પ્રસારણની પરવાનગી આપશે નહીં. ભારત રશિયા વચ્ચે યોજાઈ દ્વિપક્ષીય વાતો. ભારતના વિદેશ સચિવ વિજય ગોખલે અને રશિયાના ઉપવિદેશ મંત્રી સેર્ગી યોપકોવે બુધવારે કરી હતી મુલાકાત. ચર્ચામાં દ્વિપક્ષીય સંબંધો, બ્રિક્સ અને આંતરરાષ્ટ્રીય નિઃશસ્ત્રીકરણ પર અપાયો હતો ભાર. ચીનનો નવો નૌસેનાને લગતી રડાર સિસ્ટમ ભારત જેટલા વિશાળ વિસ્તારનું નિરીક્ષણ કરી રહી છે. સ્વદેશમાં વિકસિત રડાર સિસ્ટમ ચીની નૌસેનાને આસપાસના દરિયાઓનું સંપૂર્ણ નિરીક્ષણ કરવામાં મદદરૂપ થશે. વિત્તમંત્રી અરુણ જેટલી અને રક્ષામંત્રી નિર્મલા સીતારામન લોકસભા ચૂંટણી પહેલા લેશે યુકેની મુલાકાત. જેટલી ફેબ્રુઆરીમાં બંને દેશો વચ્ચેના વાર્ષિક આર્થિક અને નાણાકીય સંવાદમાં ભાગ લેવા જશે, ત્યારે સીતારામન યુકેના સંરક્ષણ સચિવ ગેવિન વિલિયમ્સને મળવા માટે જઈ રહ્યા છે.
ઇમરાન હાશમીની ફિલ્મ ચીટ ઇન્ડિયા 18મી જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે. જોકે રિલીઝ પહેલા જ સેન્સર બોર્ડે ફિલ્મના ટાઇટલ પર વાંધો ઉઠાવ્યો છે અને આ ફિલ્મનું નામ બદલીને વાહ ચીટ ઇન્ડિયા રાખવામાં આવ્યું છે. ઇમરાન હાશમીની ફિલ્મ ચીટ ઇન્ડિયાના પ્રમોશન દરમિયાન ઇન્ટરવ્યુમાં ઇમરાનને પૂછવામાં આવ્યું કે હવે તે કઈ અભિનેત્રી સાથે આગળ કામ કરવા માંગે છે, જેના જવાબમાં ઇમરાને સારા અલી ખાનનું નામ લીધું. રણવીર સિંહ અને આલિયા ભટ્ટની આગામી ફિલ્મ ગલી બોય ફેબ્રુઆરીમાં રિલીઝ થશે. આ ફિલ્મની નિર્દેશક ઝોયા અખ્તરની પહેલી પસંદ ફિલ્મ માટે રણવીર કપૂર હતો, પરંતુ ફિલ્મના ડાયરેક્ટરની પસંદ રણવીર સિંહ હોવાથી ઝોયા કાસ્ટમાં કોઈ સમાધાન કરવા નહોતી ઈચ્છતી. અભિનેત્રી ઐશ્વર્યા રાયે મણિરત્નમની આગામી ફિલ્મ સાઇન કરી છે. આ ફિલ્મમાં નિર્દેશક અમિતાભ બચ્ચનને પણ લેવા માંગે છે. આ ફિલ્મની વાર્તા પણ અમિતાભને સંભળાવી છે. જોકે આ ફિલ્મમાં અમિતાભ કામ કરશે કે નહીં તે હજી સ્પષ્ટ નથી. સાઉથ સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ પેટ્ટાને દર્શકોનો જબરજસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. રજનીકાંતના ફેન્સ થિયેટરની બહાર અને અંદર ડાન્સ કરતા જોવા મળ્યા છે. તો આ ફિલ્મનો ક્રેઝ બોક્સ ઓફિસ પર છવાઈ પહેલા જ ફેન્સ પર છવાઈ ગયો છે. બોલિવૂડ સુપરસ્ટાર રિતિક રોશનનો આજે 45મો જન્મદિવસ છે. રિતિકે 2002માં કહોના પ્યાર હૈ જેવી સુપરહિટ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું, જે ફિલ્મથી તે રાતોરાત સુપરસ્ટાર બની ગયો હતો. સ્પીડ ન્યૂઝમાં અત્યારે બસ આટલું જ. થોડી જ વારમાં જોઈ શકશો અન્ય સમાચાર અમારા સહયોગી જુહી સાથે. નમસ્કાર.